ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કિશોર સામાણી, સંકલ્પ ક્લાસીસ જામનગરથી. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સેક્શન ડી, આંકડાશાસ્ત્રમાં સેક્શન ડીમાં 3 માર્ક્સના જે દાખલાઓ પ્રશ્નો પૂછાય છે તેના વિશેની ચર્ચા કરવાની છે. મિત્રો, સેક્શન ડીમાં ટોટલ 12 પ્રશ્નો પૂછાય છે. જનરલ ઓપ્શન શીખે ટોટલ 12 પ્રશ્નો પૂછાય છે. આ 12 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો પહેલા ભાગના છે અને 6 પ્રશ્નો છે એ બીજા પાર્ટના છે. તો પહેલા પાર્ટના જે પ્રશ્નો છે તેના વિશેની અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરેલી છે. હવે બીજા પાર્ટમાંથી જે 6 પ્રશ્નો કે 6 દાખલાઓ પૂછાય છે તેની આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે, વાત કરવાની છે. બીજા પાર્ટમાં મિત્રો 6 પ્રશ્નો છે સેક્શન ડીમાં અહીં પૂછાય છે. એમાં સૌથી પહેલું ચેપ્ટર છે પ્રોબેબિલિટી, સંભાવના. આ સૌથી અગત્યનું ચેપ્ટર છે સેક્શન ડી માટે, કારણ કે અહીંથી મિત્રો 3 માર્કવાળા 3 દાખલાઓ છે એ પૂછાય છે. 3 માર્કવાળા 3 દાખલાઓ છે, પ્રશ્નો છે, પૂછાય છે. તો શરૂઆત કરીએ આપણે સંભાવના પ્રોબેબિલિટીથી. તો સૌથી પહેલાં તો ઉદાહરણ, એક્ઝામ્પલ જોઈ લઈએ. કયા ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે કે જે આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એમ છે. સૌથી પહેલાં તો ઉદાહરણ નંબર 6 છે, પછી છે 11, ત્યાર પછી છે 15 છે, છેલ્લે 2025માં પૂછાયેલ છે મિત્રો. ત્યાર પછી જઈએ આપણે ઉદાહરણ નંબર 18 જે 2023માં પૂછાયેલ છે. 22 એ 2022માં પૂછાયેલ છે. ત્યાર પછી છે 29, 23માં પૂછાયેલ છે મિત્રો. અને પછી છે 35 અને પછી છે 37. 35 નંબરનું ઉદાહરણ 2019માં પૂછાયેલ છે મિત્રો. આ ઉદાહરણ છે, એક્ઝામ્પલના દાખલાઓ છે કે જે સૌથી વધારે અગત્યના છે. ત્યાર પછી મિત્રો જાય જે ચેપ્ટર નંબર 1.1. 1.1માં એવા કયા પ્રશ્નો છે કે દાખલાઓ છે, એમાં જે એક છઠ્ઠો દાખલો કે જે 25માં પૂછાયેલ છે, સમ નંબર 6 અને 9. અહીં જો ઘટનાઓ આધારિત જ દાખલાઓ છે 1.1માં. ત્યાર પછી જાય જે 1.2માં જેમાં ક્રમચય સંચય આધારિત દાખલાઓ છે, ક્રમચય સંચય આધારિત દાખલાઓ. તો એમાંથી કયા દાખલાઓ છે કે જે પૂછાઈ શકે એમ છે? તો સમ નંબર 2 છે, 23માં પૂછાયેલ છે. ત્યાર પછી મિત્રો સમ નંબર 5 છે જે 22માં પૂછાયેલ છે. ત્યાર પછી છે 6 જે 21માં પૂછાયેલ છે. પછી છે 9, આ દાખલો પૂછાયેલ છે 24માં. પછી જે 13, આ દાખલો પૂછાયેલ છે 21માં. અને ત્યાર પછી દાખલા નંબર જે 16 2 વખત પૂછાયેલ છે 19 અને 20માં. ત્યાર પછી મિત્રો જાય છે આપણે 1.3ની અંદર, ચેપ્ટર નંબર 1.3 જેમાં સંભાવનાના સરવાળાના નિયમના દાખલાઓ છે, સરવાળાના નિયમના. તો મિત્રો અહીંથી છે દાખલા નંબર 4 છે, સમ નંબર 4 છે જે 2 વખત બોર્ડમાં પૂછાયેલ છે 20 અને 22માં. ત્યાર પછી મિત્રો જાય 5મો દાખલો જે પૂછાયેલ છે 19ની અંદર. ત્યાર પછી જાય 6ઠ્ઠો કે છેલ્લે 2025માં પૂછાયેલ છે. ત્યાર પછી જાય 8મો દાખલો, આ પૂછાયેલ છે 2020ની અંદર. ત્યાર પછી મિત્રો જાય 10મો દાખલો અને 12મો દાખલો. 10મો દાખલો મિત્રો પૂછાયેલ છે 2022માં અને 12મો દાખલો પૂછાયેલ છે 2024માં. ત્યાર પછી મિત્રો જાય 1.4માં, ચેપ્ટર નંબર 1.4માં જ્યાંથી સમ નંબર 3 છે, 4 છે 2018ની અંદર પૂછાયેલ છે મિત્રો. ત્યાર પછી જાય 5મો, 2 વખત પૂછાયેલ છે 19 અને 22. ત્યાર પછી મિત્રો જઈએ આપણે તો દાખલા નંબર જે 12 અને 14, આ 2 બોર્ડમાં પૂછાયેલ છે. 12મો છે
2024 પૂછાયેલ છે અને 14મો છે 19 પૂછાયેલ છે મિત્રો। ત્યાર પછી જઈએ આપણે સેક્શન સી ના એવા કયા સમ છે, દાખલાઓ છે કે જે પૂછાવાની શક્યતા ધરાવે છે, તો એમાં છે દાખલા નંબર 4 અને 15। ત્યાર પછી જઈએ સેક્શન ડી માં મિત્રો પહેલો દાખલો છે, પછી બીજો છે અને 5મો છે। આ 3 દાખલાઓ છે। પહેલો દાખલો 2 વખત બોર્ડમાં પૂછાયેલ છે, 20 અને 23, જ્યારે બીજો દાખલો જે 3 વખત બોર્ડમાં પૂછાયેલ છે, 19, 23 અને 25। આ રીતે ચેપ્ટર નંબર 1 સંભાવના, જે સેક્શન ડી ના 3 માર્કના દાખલામાં સૌથી અગત્યનું ચેપ્ટર છે, કારણ કે અહીંથી 3 માર્ક વાળા 3 દાખલાઓ પૂછાય છે। આ દાખલાઓ એવા છે કે જે સૌથી વધારે પૂછાવાની શક્યતા છે। ત્યાર પછી જઈએ આપણે ચેપ્ટર નંબર 2 સંભાવના વિતરણ। આ સંભાવના વિતરણના ચેપ્ટરમાંથી મિત્રો 3 માર્ક વાળા 2 દાખલા પૂછાય છે, તો એના વિશેની વાત કરીએ। મિત્રો ચેપ્ટર નંબર 2 પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સંભાવના વિતરણમાં જાય તો સૌથી પહેલા ઉદાહરણના દાખલા જોઈ લઈએ। તો ઉદાહરણના દાખલાઓ છે, ઉદાહરણ છે એક્ઝામ્પલ 3 જે 2025 પૂછાયેલ છે। ત્યાર પછી છે ઉદાહરણ નંબર 6, 2 વખત પૂછાયેલ છે મિત્રો, 18 અને 20। ત્યાર પછી જાય ઉદાહરણ નંબર 8 જે 23 પૂછાયેલ છે મિત્રો। અહીંથી 2 દાખલા પૂછાઈ છે 3 માર્કમાં, અને જનરલી 2 રીત છે। તમે જુઓ તો 2.1 જે સંભાવના વિતરણ છે અને 2.2 દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો ઉપરથી દાખલા પૂછાય છે। આ 2 રીતનો સામાન્ય જનરલી એક દાખલો પૂછાવાની શક્યતાઓ છે। જેમાં આગળ જઈએ 2.1 તો દાખલા નંબર 3 છે અને 2022 પૂછાયેલ છે, અને દાખલા નંબર 7 છે। 2.2 જઈએ મિત્રો, 2.2 ની અંદર તો દાખલા નંબર 3 છે જે 2 વખત પૂછાયેલ છે, 18 અને 24। ત્યાર પછી છે દાખલા નંબર 5 જે પૂછાયેલ છે 1 વખત 21। ત્યાર પછી મિત્રો જાય સેક્શન સી માં જાય મિત્રો તો દાખલા નંબર છે સમ નંબર 3 અને 9। ત્યાર પછી મિત્રો જાય સેક્શન ડી ની અંદર, તો સેક્શન ડી માં 4 એવા દાખલાઓ છે। દાખલા નંબર છે 2 એટલે સમ નંબર 2 જે 1 વખત બોર્ડમાં પૂછાયેલ છે 24। ત્યાર પછી છે સમ નંબર 3 2025 પૂછાયેલ છે, અને સમ નંબર 6 એ 19 પૂછાયેલ છે, અને સમ નંબર 8 2 વખત પૂછાયેલ છે મિત્રો બોર્ડના પેપરમાં 20 અને 25। ત્યાર પછી મિત્રો જાય સેક્શન ઈમાં 3 દાખલાઓ છે। સમ નંબર 1 છે, 5 છે અને 6 છે। પહેલો દાખલો છે એ 19 પૂછાયેલ છે, 2019। 5મો દાખલો છે એ 18 અને 20 પૂછાયેલ છે। ત્યાર પછી જે 6થો દાખલો 22 પૂછાયેલ છે। આ સિવાય મિત્રો આની થિયરી છે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો છે। છેલ્લા 4 વર્ષથી આ થિયરીમાં કોઈને કોઈ રીતે પૂછાય જ છે મિત્રો, અને જે આપણે થિયરીના પ્રશ્નો આપ્યા છે તેની અંદર એનો સમાવેશ કરેલ છે। એટલે એ ખાસ અગત્યની છે કે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો છે એ પણ 3 માર્કમાં પૂછી શકાય। ત્યાર પછી મિત્રો આપણે 3 માર્કમાં પૂછાય છે એવું એક ચેપ્ટર જે 5મું વિકલન ડિફરન્સિએશન, એમાંથી કયા દાખલાઓ છે કે જે પૂછાઈ શકે એમ છે એની વાત કરીએ આગળ।
ચેપ્ટર નંબર 5 ડિફરન્સિએશનમાં મિત્રો સૌથી પહેલા ઉદાહરણના જોઈ લઈએ. ઉદાહરણમાં જે મિત્રો 12મું ઉદાહરણ 2022માં પૂછાયેલ છે. ત્યાર પછી છે 20, ત્યાર પછી છે 22 છે 2023માં પૂછાયેલ છે મિત્રો. અને ઉદાહરણ નંબર જે 27 જે 2020માં પૂછાયેલ છે. 29 છે એ 20માં પૂછાયેલ છે. ત્યાર પછી છે મિત્રો ઉદાહરણ નંબર 31. અહીંથી 3 માર્ક વાળો એક જ દાખલો પૂછાય છે, પણ ચેપ્ટર થોડુંક લેન્ધી છે. અહીંયા જો કાર્ય નિયમ આવે છે, 4 કાર્ય નિયમ, એમાં સૌથી વધારે ભાગાકારનો કાર્ય નિયમ છે, એના દાખલાઓ વધારે છે અને એની પૂછવાની શક્યતા ઘણી બધી હોય છે. ત્યાર પછી જાય સેક્શન સી ની અંદર. સેક્શન સી ની અંદર દાખલા નંબર 17 અને 18. 17મો છે 2024માં પૂછાયેલ છે. ત્યાર પછી મિત્રો જાય જે સેક્શન ડી ની અંદર. સેક્શન ડી માં સમ નંબર જે 5, 6 છે પૂછાયેલ છે એક વખત 19માં. ત્યાર પછી જાય આપણે 9, 10 અને 13. 13મો દાખલો જે 2025માં છેલ્લે પૂછાયેલો છે. ત્યાર પછી જે મિત્રો 18 એ 25માં પૂછાયેલ છે. ત્યાર પછી જે 20મો દાખલો જે 18માં પૂછાયેલ છે મિત્રો. આ દાખલા છે ખાસ અગત્યના કહી શકાય ચેપ્ટર નંબર 5 વિકલનમાંથી. ટૂંકમાં મિત્રો 3 માર્ક વાળા જે બધા જ દાખલા છે, જે પહેલા ભાગના 6 અને બીજા ભાગના 6, આવી રીતે 12 દાખલાઓ છે. એની ટોટલ 2 વિડીયોમાં આપણે પૂરેપૂરી ચર્ચા કરી અને જે પૂછાય એવા દાખલાઓ છે એની વાત કરેલી છે. બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.